આપણે તો 500 રૂપિયાનો પણ કોઈ વ્યવહાર નહોતો, પણ દીકરો કોનો બાપાના નામથી મોટા મોટા વ્યવહાર થઈ ગયા હતા. અને આજ આપણે એને કહીએ કે બાપા છે ને તો સમજાય ના દોસ્ત, એને બધું સમજાય છે, ખાલી હાથ જોડી એની આમ તમે છો તો દુનિયા છે, તમે છો તો બધું છે, અને તમે નથી તો કઈ નથી પપ્પા. તમે જ મારા અંતરાત્માના આધાર છો. બાપ તમે છો, તાત તમે છો, જીવનનો આધાર તમે છો, તમે ઉર્જાઓનો સાર છો, અને તમે જ મારા સપના પૂરા કરવાનું એ જનરેટર છો. દુનિયાના પાવર કટ થઈ જાય ત્યારે ડીઝલ વગરનું જનરેટર કામ લાગે, અને ડીઝલ વગરનું જનરેટર એટલે બાપ. હમણાં સસ્તી અહીંયા માર્કેટની અંદર બહુ મોટી આગ લાગી હા કિરણભાઈ. એક છોકરો માથું પછાડતો હતો, અને પછાડતો કે કાલ રાત્રે કરોડપતિ હતો, આજ રોડપતિ થઈ ગયો. 4 દુકાન સળગી ગઈ. કાસડી મળેલો એક મારવાડી બાપ આવ્યો, ખંભા પર હાથ મૂકીને કીધું ભલામણા તારા બાપા ખાલી સાયકલ લઈને આવ્યા હતા. આ સાયકલ માંથી સર્જન કર્યું છે, પાછો ઊભો થા. રોવે છે શું? તારા બાપા તારી હારે છે, તારા બધા પ્રોબ્લેમ સોલ્વ થશે. આ તાકાત એટલે બાપ છે. કોઈ ના હોય ત્યારે આપણી હારે ઊભો રહે આપણો બાપ છે. માને મૂર્તિમાન રૂપે ઈશ્વર તરીકે સ્વીકાર્યા, બાપને મૂર્તિમાન રૂપે ઈશ્વર તરીકે સ્વીકાર્યા. આપણે કોઈને ઈશ્વર તરીકે સ્વીકારીએ ને ભાઈ તો એનું પૂજન કરવું પડે. મનીષભાઈ, વિજયભાઈ, મનોજભાઈ, આજ મેં કદાચ 4 ધામે ગારે નથી જોયા, પણ અત્યારે જે આ પૂજન થઈ રહ્યું છે, આ ભાવ થઈ રહ્યો છે, આ ત્રણેય ભાઈઓને આપણે જેટલી શુભકામનાઓ આપીએ, જેટલી અભિનંદન આપીએ એટલી ઓછા છે. એને કંપનીને માત્ર કંપની નો રાખતા, કંપનીના પરિવારને પણ પોતાનો પરિવાર બનાવ્યો છે. એને તાળીઓના નાદથી આપણે વધાવવા જોઈએ, એને અભિનંદન આપવા જોઈએ. યાર તમારી વાત સાંભળી ગયા છે બાપા, આનાથી મોટું દુનિયા બીજું હોય? ચાલો, જે મૂર્તિમાન રૂપે જેને આપણે માતા પિતા તરીકે ઈશ્વરને સ્વીકાર્યા ને, એ ઈશ્વરનું જેમ પૂજન કરીએ એમ ભાવથી એમનું પૂજન કરવું છે. હવે આપણી સામે બેઠેલા ઈશ્વરને એક નવી ભરોસો હતી કે અમે તમારી સાથે છીએ માતા પિતા. અત્યારે લગીની ભૂલોને માફ કરો. ઘરની લક્ષ્મી છે ને એ સૌથી પહેલા હાથ લંબાવજો. પપ્પા હવે અમે તમારી સાથે છીએ. સસરામાંથી પપ્પા બનશે ને તો જીવન બનશે. દિલ ઘર છે ને સ્વર્ગ થઈ જાય, અને તારા દિલની અંદર નવી ઉમ્મીદો. બહુ વર્ષ થઈ ગયા ને, ગળું ભરાઈ ગયું ને. એ પ્રેમ એમને તારા પ્રત્યે છે જ આપણે ચૂકી જાય કે બતાવું છું. જોઈએ આ દુનિયા ભૂલાયેલી છે એટલે પ્રેમ ચૂકાઈ ગયો છે. જાણું છું કે મારી સામે બેઠેલા બધા જ વ્યક્તિઓ આધ્યાત્મિક નહીં હોય, બધા જ વ્યક્તિઓ ભગવાનને માનનારા નહીં હોય, બધા જ વ્યક્તિઓ સમજનારા નહીં હોય. એટલા માટે જ આ પ્રોગ્રામને મેં 3 ભાગમાં બનાવ્યો. કૈલાસના ખોપડાની ઉપર ભગવાન શંકર અને માં પાર્વતી બેઠા હતા, અને એમના બંને દીકરાઓ ગણપતિ અને કાર્તિકેય વચ્ચે બોલાચાલી થઈ, જંગ થઈ. કાર્તિકેય કે હું મોટો, ગણપતિ કે હું મોટો. બંને કહેવા લાગ્યા અમે મોટા, અમે મોટા, અમે મોટા. કોઈ સાંભળ્યું કે વાહ. અને ગણપતિએ કીધું કઈ વાંધો નહીં, જે દુનિયાને સૌથી પહેલા ફરીને આવે ને એ મોટા. કાર્તિકેય તો ચાલ્યા પોતાનું વાહન લઈ મોરને ફટફટ ઉડવા લાગ્યા. પતલા મોર બી ઉડનારું, ગણપતિ તો મારા જેવા, અને એનું વાહન એ ઉંદર. કેમ કરે, શું કરે? શાંતિથી વિચારતા ઋગ્વેદની ઋચાઓને પ્રકાર કર્યો. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. અને ભાવ સંવેદનાની સાથે બેઠેલા એ મા અને બાપને, સમાધિસ્થ થયેલા મહાદેવને એને 4 પ્રદક્ષિણા કરી. આ 4 પ્રદક્ષિણાની વાર્તા આપણે બહુ સાંભળી છે, પણ આ 4 પ્રદક્ષિણા કઈ છે એ સમજવી બહુ જરૂરી છે. પહેલી પ્રદક્ષિણા એ આભારની પ્રદક્ષિણા છે. બે હાથ જોડી ગણપતિ નીકળાને કીધું કે હે પરમ કૃપાળુ પરમાત્મા, હે મહાદેવ, તમે દેવોના દેવ તો છો, પણ તમે મારા પિતા છો, અને તમે મને આ દુનિયામાં લાવીને જન્મ આપ્યો, સાકાર કર્યો, ને દુનિયા બતાવી, એ માટે તમારો આભાર. પહેલી પ્રદક્ષિણા એ આભારની પ્રદક્ષિણા છે. બીજી પ્રદક્ષિણા એ સમર્પણની પ્રદક્ષિણા છે, કે આજથી અમે સમર્પિત છીએ તમારા જીવનને બનાવવા માટે, હે માતા પિતા. ત્રીજી પ્રદક્ષિણા એ માફીની પ્રદક્ષિણા, અને ચોથી પ્રદક્ષિણા એ સ્વીકારની પ્રદક્ષિણા છે. જેવા છીએ તેવા તમારા છીએ, હે માતા પિતા, અમને સ્વીકારી લો. સમર્પણની દુનિયામાં કોણ મોટું કોણ નાનું મને ખબર નહીં, પણ તે સૌથી પહેલા માતા પિતાને રાખ્યા છે ને, તે પહેલું પૂજન માતા પિતાનું કર્યું છે ને, તે માતા પિતાને આગળ રાખ્યા છે ને. દુનિયામાં જ્યાં જ્યાં સારા કામ થશે, દુનિયા તને આગળ રાખશે. યાર, જે માતા પિતાને આગળ રાખે છે, આખી દુનિયા એને આગળ રાખે છે. આ સાકાર કરવાનો પણ આપણા માતા પિતાની પ્રદક્ષિણા કરીએ પ્રેમ સાથે. પણ જોજો 4 ભાવનાઓ ના ભૂલાઈ જાય. પહેલી પ્રદક્ષિણા
સ્વીકારની બેઠા છો. માતા પિતા બધાના ગળામાંથી હાર નહીં નીકાળતા એમ જ રહેવા દેજો. બહુ સારા લાગો છો, બહુ સારા. લગ્ન સમયે લાગતા હતા ને એવા. મેં તમારા માટે એક બીજું બંધન બનાવ્યું છે. આ બંધન રોજે ન થાય, પણ હું તમને જે બંધન કહું છું એ બંધન રોજે થાય. બોલો કરવું છે? બોલો કરવું છે? મારી સામે નહીં જોવો, તમારા માતા પિતાની સામે જોવો. પૂછો આજના દિવસમાં 1 કલાકમાં એને કેટલી મજા આવી, આમ પૂછો તો. મજા આવી પૂછો તો પપ્પા, આમ જો એની ખુશી જોવો ચહેરાની, આમ જો બધા પૂછો તો મજા આવી. આપણો જન્મદિવસ ઉજવવા માટે એ લાપસી બનાવીએ, પણ ભલામણ આપણો જન્મદિવસ એને યાદ રાખ્યો, એનો જન્મદિવસ કોઈ દી આપણે યાદ જ ન રાખ્યો. આજ એના માટે સ્પેશિયલ દિવસ બનાવ્યો એટલે એને મજા આવે છે.